પહેલાં આપણી પાસે આવવા માંગીશ. બજારની અંદર જુઓ આપણે એક મોટો ઘટાડો જોઈ રહ્યા છીએ. ખાસ કરીને બેન્કોની અંદર જે આપણને અપડેટો આવતી જોવા મળી એને પગલે આજે થોડી ઘણી વેચવાલી અહીંયા છે. પરંતુ બેંક નિફ્ટી એ તમે જોઈ લો કે એફએમસીજી સ્ટોક જોઈ લો, બ્રોડ બેઝ આજે એક વેચવાલી જોવા મળી રહી છે. ખાસ કરીને તમે હવે અહીંથી બજાર પર કઈ રીતનો મત ધરાવી રહ્યા છો? ઘણો આભાર નીરજ આપનો. સૌને પ્રણામ અને શુભ દિવસ મારી તરફથી. એડવાન્સ ટેક્સના જે આંકડા આવ્યા, ત્યારબાદ જીએસટી કલેક્શનના જે આંકડા આવ્યા અને ગયા અઠવાડિયાથી જે કારોબાર લઈને અપડેટ્સ, બિઝનેસ અપડેટ્સ આવી રહી છે, સંકેત એવા લાગે છે કે કદાચ બીજા ત્રિમાસિકની તુલનામાં ત્રીજા ત્રિમાસિકમાં થોડો ઘણો ઉત્સાહ પરિણામો અને આંકડાઓમાં જોવા મળશે ક્ષેત્ર અને કંપનીઓના આધાર પર. આજે જે પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છે, જે લગભગ 0.5% આસપાસની નીચલી સપાટી નિફ્ટીમાં અને એ જ રીતે સેન્સેક્સમાં, શરૂઆત સારી થયેલી, પછી નીચે ગયા, વળી પાછી રિકવરી આવી અને પછી વેચવાલીના દબાણમાં કામકાજ કરી રહ્યા છે. આનો પૂરેપૂરો શ્રેય મારા ખ્યાલથી ચાઇનાને આપવો જોઈએ. આપણે જે રીતના સમાચારો ચાઇનાથી આવ્યા છે વળી પાછા 2020ની જેવા, હવે કેટલી પરિસ્થિતિ ત્યાં ખરાબ છે ને શું પ્રતિબંધો લગાડે છે એની પર તો માહિતી મારા ખ્યાલથી આવી નથી. પણ જે વાયરસનું નામ આવ્યું છે HMPV, હ્યુમન મેટાપ્ન્યુમો વાયરસ, આ નવો વાયરસ નથી નીરજ. આ વાયરસ 2001માં આની ખોજ થયેલી હતી અને ફ્લૂ જેવા અમુક સંકેતો આપે, શરદી જેવા સંકેતો આપે, થોડી ઘણી શરીરમાં દુખાવો રહે વગેરે વગેરે. અને આપણા ત્યાંથી બી ઔપચારિક સ્તર પર સરકાર તરફથી કોઈ એવી ઘોષણા થઈ નથી. અમુક કેસ આવ્યા છે સામે, પણ એની ટ્રીટમેન્ટ બી થઈ રહી છે. મારા ખ્યાલથી આ થોડું ઓવર રિએક્શન છે, મોર દેન એનીથિંગ. ખરીદારીની ભલામણ જ્યારે 2020માં આપણે પ્રતિબંધોના વચ્ચે કામકાજ કરી રહ્યા હતા ત્યારે બી હતી, આજની તારીખમાં બી, કારણ કે આ એક નવી ભેટ ચાઇના તરફથી જે આવી છે એના કારણે થોડી ઘણી અનિશ્ચિતતાના વાતાવરણ છે. પરિણામના આધાર પર ત્રીજા ત્રિમાસિકના પરિણામ નિર્ણાયક તરીકે આવતા અઠવાડિયાથી શરૂ થઈ જશે. આઈટી, ઓટો, સિમેન્ટ, બેન્કિંગ, રક્ષા ક્ષેત્ર, કેપિટલ ગુડ્સ, એન્જિનિયરિંગ અને ઉર્જા ઉત્પાદન ક્ષેત્ર, આ બધા ક્ષેત્ર સારા આંકડાઓ પ્રદર્શન આપે એવું અમારું માનવું છે. અને આવા બજારમાં થોડી ઘણી હિંમત કરવી જોઈએ, કારણ કે બજારમાં હિંમતની જ કિંમત છે. તમને યાદ હશે 2020માં માર્ચ એપ્રિલ પછી જે લોકોએ થોડી હિંમત કરીને ખરીદારી કરી હશે એ આજની તારીખમાં બી મારા ખ્યાલથી નિશ્ચિંત હશે, કારણ કે તમને 15-20% નહીં પણ 3-4 ગુણા નફો મળી રહ્યો છે જો તમારે હિંમત કરીને એ વખતે રોકાણ કર્યું હોત તો. મને લાગે છે કે આ પરિસ્થિતિ બી ધીરે ધીરે કરીને આપણે ઇતિહાસ બની જશે. સમાચારો કેવા આવે છે એની પર નિર્ભર રહેશે, પણ આવા ઘટાડામાં સારી, સક્ષમ, મજબૂત કંપનીઓમાં રોકાણ કરવાની ભલામણ છે. વહેલી તારીખે શ્રીમાન રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતાની ઓફિસ અને શપથ ગ્રહણ કરશે. એ શું નીતિઓ બનાવે છે એની ઉપર વધારે મારા ખ્યાલથી ધ્યાન આપવું જોઈએ, ન કે આ જે ચાઇનામાંથી જે સમાચાર આવ્યો છે એની પર. કારણ કે રાષ્ટ્રપતિ બનવાવાળા ટ્રમ્પ સાહેબે કીધેલું કે અમેરિકામાં ટેક્સની કાપણી કરશે અને ઘણા બધા દેશો પર ટેરિફ લગાડવાની વાતો કરી છે. ત્યાં આગળ ધ્યાન વધારે હોવું જોઈએ અને ત્રિમાસિક પરિણામ પર ધ્યાન વધારે હોવું જોઈએ.